નમસ્કાર મિત્રો, મારું નામ કેતન પટેલ. હું એલડી એન્જિનિયરિંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. આપણે ગયા લેક્ચરમાં મલ્ટિપલ ઇન્ટિગ્રલ્સની અંદર લિમિટ આપેલી હોય તો એવા એક્ઝામ્પલ સોલ્વ કરવાનું શીખ્યા હતા. આજે આપણે વ્યાપક પ્રદેશ પર લિમિટ શોધવાની અને પછી ઇન્ટિગ્રલ કઈ રીતે કરવું એ આજે આપણે શોધીશું. તો સૌથી પહેલાં તમારે પ્રદેશ નક્કી કરવાનો થાય. તો જે બી કર્વ આપ્યા હોય એ રીતે સપોઝ આ y ઇક્વલ ટુ y2x કર્વનું ઇક્વેશન છે, y ઇક્વલ ટુ y1x, અને આ બે ઊભી લાઇનથી ઘેરાતો પ્રદેશ એટલે કે ઊભી લાઇન એટલે કે એનું ઇક્વેશન થશે x ઇક્વલ ટુ a, x ઇક્વલ ટુ b, અને એનાથી ઘેરાતો પ્રદેશ એટલે કે આ જેને આપણે રિજિયન R કહીશું. તો એ રિજિયન પર ઇન્ટિગ્રેશન કરવું હોય તો લિમિટ તમારી થશે, બહારની લિમિટ જે આવશે એ હંમેશા અચળ આવશે. એટલે કે બહારની લિમિટ બે ઊભા પટ્ટા હતા એટલે એક્સની લિમિટ આવશે અને એક્સ ઇક્વલ ટુ a ટુ એક્સ ઇક્વલ ટુ b, એટલે આ લિમિટ થશે તમારી એક્સની અને જે અચળ આવશે. અંદરની લિમિટ માટે તમારે અહીંયા ઊભી સ્ટ્રીપ લેવાની થશે આ મેથડ 1 ની અંદર. કેમ કે બહારની લિમિટ એક્સની મળી ગઈ તો અંદરની લિમિટ વાયની થશે અને વાયની લિમિટ નીચેના કર્વ પરથી મળશે. એટલે કે y ઇઝ ઇક્વલ ટુ જે નીચેના કર્વનું ઇક્વેશન હતું y ઇઝ ઇક્વલ ટુ y1x, એટલે આ લિમિટ થશે y ઇઝ ઇક્વલ ટુ y1x જે લોઅર લિમિટ થશે. અને એ જ રીતે ઉપરની લિમિટ જે થશે એ y ઇઝ ઇક્વલ ટુ એ આ કર્વ પરથી આવશે જે કર્વનું ઇક્વેશન હતું y ઇઝ ઇક્વલ ટુ y2x, એટલે કે y ઇઝ ઇક્વલ ટુ y2x એ તમારી અપર લિમિટ થશે. એટલે તમારી લિમિટ થઈ x ની લિમિટ થશે a ટુ b જે અચળ છે અને y ની લિમિટ થશે y1x ટુ y2x. તો આગળના લેક્ચરમાં પણ આપણે જોયું હતું કે જેની લિમિટ ચલના ફોર્મની અંદર હોય તમે જોઈ શકો છો કે y ઇઝ ઇક્વલ ટુ y1x એટલે એક્સના ટર્મ્સની અંદર y ની લિમિટ હશે. તો અહીંયા તમારે y ની સાપેક્ષે સંકલન કરવાનું થાય અને પછી x ની સાપેક્ષે કરવાનું થાય. આ થઈ એક મેથડ. મેથડ 2 માં એવું છે કે સપોઝ આ તમારો રિજિયન છે, સો બહારની લિમિટ તમારી અચળ થશે એટલે કે y ઇક્વલ ટુ c ટુ y ઇક્વલ ટુ d, એટલે આડા પટ્ટાની વચ્ચેનો રિજિયન તમારો પ્રદેશ થશે. એટલે બહારની લિમિટ y ની લિમિટ થઈ જે અચળ લિમિટ છે, અંદરની લિમિટ તમારી x ની થશે એટલે અહીંયા તમારે સમક્ષિતિજ પટ્ટી લેવાની થાય જે તમને x ની લિમિટ આપશે. એટલે કે આ કર્વ જે હતો એનું ઇક્વેશન હશે ત્યાંથી તમને x ની લિમિટ મળશે. એટલે કે એ કર્વનું ઇક્વેશન છે x ઇક્વલ ટુ x1y જે તમને લોઅર લિમિટ આપશે. એ જ રીતે આ સમક્ષિતિજ પટ્ટીનો આ ભાગ હતો એ તમને અપર લિમિટ આપશે અને એ કર્વનું ઇક્વેશન હતું x ઇક્વલ ટુ x2y જે તમને અપર લિમિટ આપશે. તો અહીંયા y ની લિમિટ તમારી કોન્સ્ટન્ટ હતી, x ની લિમિટ ચલના ફોર્મમાં હશે એટલે કે y ના ફોર્મમાં હશે જો તમારો પ્રદેશ એ લંબચોરસ કે ચોરસ નહીં હોય તો. જો લંબચોરસ કે ચોરસ હશે તો બંને લિમિટ પણ અચળ હોઈ શકે, બરાબર. તો સપોઝ લંબચોરસ કે ચોરસ નથી તો આ લિમિટ જે હશે એ ચલના ફોર્મમાં હશે અને x ની લિમિટ y ના ફોર્મમાં હશે. એટલે કે સૌથી પહેલાં તમારે x ની સાપેક્ષે સંકલન કરવાનું થાય અને પછી y ની સાપેક્ષે સંકલન કરવાનું થાય. તો લિમિટ નીકાળવા માટે આ બે મેથડ છે તમારી જોડે. બંનેમાંથી કોઈ પણ મેથડથી તમે લિમિટ નીકાળી શકો અને એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. કોઈ પણ એક્ઝામ્પલ બંને રીતે પણ થઈ શકે છે, એટલે તમને અનુકૂળ હોય એ રીતે તમે લિમિટ નીકાળી શકો છો. હવે આપણે એવું હોય તો એકાદ એક્ઝામ્પલથી ચેક કરી લઈએ અને એક એક્ઝામ્પલ આપણે બંને રીતે સોલ્વ કરીશું. ડબલ ઇન્ટિગ્રેશન e રેઝ ટુ ax પ્લસ by dx dy ઓવર ધ ટ્રાયેંગલ બાઉન્ડેડ બાય x ઇક્વલ ટુ 0, y ઇક્વલ ટુ 0, ax પ્લસ by ઇઝ ઇક્વલ ટુ 1. એટલે અહીંયા સૌથી પ્રથમ તો તમને વક્ર દોરતા આવડતા હોવા જોઈએ. કેમ કે રિજિયન તો આગળ બતાવેલો એ તો મેં દોરીને બતાવ્યો હતો એટલે તમને ખબર પડી ગઈ, પણ રિજિયન તમને પોતાને દોરતા આવડવો જોઈએ. એટલે સૌથી પહેલા આપણે રિજિયન ડ્રો કરીએ. હવે x ઇક્વલ ટુ 0, x ઇક્વલ ટુ 0 તમને શું આપશે? આ x એક્સિસ છે, આ y એક્સિસ છે. x ઇક્વલ ટુ 0 એ લાઇનનું સમીકરણ છે એટલે કે રેખાનું સમીકરણ છે અને x ઇક્વલ ટુ 0 એટલે કે y એક્સિસ આપશે. એટલે આ y એક્સિસ જે છે એ એક રેખા છે અને એનું સમીકરણ થશે x ઇક્વલ ટુ 0. એ જ રીતે y ઇક્વલ ટુ 0 એ પણ એક રેખાનું સમીકરણ છે અને y ઇક્વલ ટુ 0 એટલે કે x એક્સિસનું સમીકરણ થશે y ઇક્વલ ટુ 0.
એટલે કે x ઇક્વલ ટુ 0 આ રેખા, y ઇક્વલ ટુ 0 આ રેખા, અને એક બીજું ઇક્વેશન છે ax પ્લસ by ઇઝ ઇક્વલ ટુ 1, એ પણ લાઇનનું ઇક્વેશન છે, પણ એ કોઈ સમક્ષિતિજ કે શિરોલંબ લાઇન નથી. એટલે આ લાઇન ક્યાંથી પાસ થશે એ ચેક કરવા માટે તમારે 2 પોઈન્ટ્સ ફાઇન્ડ કરવા પડે એ લાઇન પરના. એ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય? તો સૌથી પહેલા તમે x ઇક્વલ ટુ 0 પુટ કરી દો આ જ ઇક્વેશનની અંદર. તો x ઇક્વલ ટુ 0 પુટ કરશો એટલે થશે x a ઇન્ટુ 0 પ્લસ by ઇઝ ઇક્વલ ટુ 1, કે જ્યાંથી તમને y મળશે 1 બાય b. x તમે 0 લીધા હતા, x 0 અને y 1 બાય b, એટલે y એક્સિસ પર x એમ તમારો 0 હશે, અને જ્યારે x 0 હશે ત્યારે y 1 બાય b, એટલે એક પોઈન્ટ તમારું મળશે. માની લો કે આ 1 બાય b છે, તો આ જશે 0 1 બાય b, એટલે એક પોઈન્ટ તમને લાઈન પરનું મળ્યું. હવે એવી જ રીતે બીજું પોઈન્ટ પણ શોધવાનું, એટલે 2 પોઈન્ટ્સ મળી જાય એટલે તમને એ લાઈન મળી જશે. તો હવે પહેલા x ઇક્વલ ટુ 0 મૂક્યા હતા, હવે y ઇક્વલ ટુ 0 મૂકી દઈએ. તો ax, સો હવે y ઇક્વલ ટુ 0 મૂકીશું એટલે ax પ્લસ y ની જગ્યાએ 0, એટલે ax ઇઝ ઇક્વલ ટુ 1 વિચ ઇમ્પ્લાઇઝ x ઇઝ ઇક્વલ ટુ 1 બાય a. એટલે જ્યારે y 0 હશે ત્યારે x ની વેલ્યુ 1 બાય a, અને y એમ 0 ક્યાં હશે? તો કે x એક્સિસ પર. તો અહીંયા થશે y 0, માની લો કે આ x ઇક્વલ ટુ 1 બાય a છે, તો આ 1 બાય a કોમા 0. આ બંને પોઈન્ટ્સ મળી ગયા, તો એમાંથી પાસ થતી જે રેખા હશે એ થશે, એનું ઇક્વેશન થશે ax પ્લસ by ઇઝ ઇક્વલ ટુ 1. તો માની લો કે આ લાઈન થશે તમારી એનું ઇક્વેશન થશે ax પ્લસ by ઇઝ ઇક્વલ ટુ 1. હવે તમને કહેવામાં આવ્યું છે કે ઇન્ટિગ્રેશન તમારે શોધવાનું છે કયા રિજિયન પર? ટ્રાયેંગલ બાઉન્ડેડ બાય ધીસ 3 કર્વ્સ, એટલે કે આ 3 વક્રથી ઘેરાતો પ્રદેશ, એટલે કે x ઇક્વલ ટુ 0, y ઇક્વલ ટુ 0 અને આ લાઈન. તો એ ત્રણેયથી ઘેરાતો પ્રદેશ તમારો થશે આ. સો આ તમારો રિજિયન થઈ ગયો R. હવે અહીંયા આપણે બંને રીતે પહેલા સોલ્વ કરવાનો છે. તો પહેલા આપણે આ જે રિજિયન છે એ આ આડા પટ્ટાની વચ્ચે આવશે, એટલે આ થશે x ઇક્વલ ટુ 1 બાય a, આ x ઇક્વલ ટુ 0, એટલે કે આ આડા પટ્ટાની વચ્ચે રિજિયન આવશે. એટલે સૌથી પહેલા આપણે ડબલ ઇન્ટિગ્રેશન e રેઝ ટુ ax પ્લસ by dx dy, જે રીતે આપણે કીધું હતું એમ બહારની લિમિટ તમારી કોન્સ્ટન્ટ થશે. આડા પટ્ટાની વચ્ચે તમારું રિજિયન આવે છે એટલે એ x ની લિમિટ આપશે, આ ઊભા પટ્ટાની વચ્ચે આવે છે, એટલે x ઇક્વલ ટુ 0 ટુ x ઇક્વલ ટુ 1 બાય a, જે કોન્સ્ટન્ટ લિમિટ થશે, એટલે કે અચળ લિમિટ છે. જે પ્રમાણે કીધું હતું કે બહારની લિમિટ અચળ હશે. હવે અંદરની લિમિટ માટે તમારે આપણે ઊભા પટ્ટા લીધા હતા, એટલે અહીંયા તમારે શિરોલંબ પટ્ટી લેવાની થાય. હવે શિરોલંબ પટ્ટી લેવાની થાય એટલે બહારની લિમિટ તમારી x ની આવી, તો અંદરની લિમિટ તમારી કોની આવશે? y ની આવશે. તો y બરાબર, તો y ની લિમિટ કઈ રીતે શોધવાની થાય? તો કે આ પોઈન્ટ, એટલે કે એ કયો કર્વ હતો? તો કે y ઇઝ ઇક્વલ ટુ 0, તો ત્યાંથી તમને મળશે y ઇઝ ઇક્વલ ટુ 0. એ જ રીતે ઉપરનો કર્વ, તો ત્યાં એ ઇક્વેશન હતું ax પ્લસ by ઇઝ ઇક્વલ ટુ 1, કે જ્યાંથી તમે y ના ફોર્મ્સમાં લિમિટ શોધવાની છે, એટલે થશે by ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ax, which implies y is equal to 1 minus ax over b. લોઅર લિમિટ થશે તમારી 0, y equal to 0, and upper લિમિટ થશે તમારી 1 minus ax over b. e raised to ax plus by dy dx. તો સૌથી પહેલા y ની સાપેક્ષે સંકલન કરવાનું થાય, તો ઇઝ ઇક્વલ ટુ x ઇક્વલ ટુ 0 ટુ 1 બાય a, અહીંયા y ઇક્વલ ટુ 0, e રેઝ ટુ ax પ્લસ by તમે આ રીતે લખી શકો, e રેઝ ટુ ax ઇન્ટુ e રેઝ ટુ by. આપણે કરવાનું y ની સાપેક્ષે સંકલન કરીએ છીએ, એટલે e રેઝ ટુ ax આપણા માટે અચળ થશે, એટલે આપણે બહાર લઈ શકીએ, એટલે e રેઝ ટુ ax આપણે બહાર લઈ લીધા છે. e રેઝ ટુ by નું સંકલન થશે e રેઝ ટુ by, અને y નો સહગુણક b જે છે એ છેદમાં આવશે. લિમિટ થશે 0 થી 1 માઇનસ ax ઓવર
બી dx. હવે લિમિટ મૂકી દઈએ એટલે ઇઝ ઇક્વલ ટુ x ઇક્વલ ટુ 0 ટુ 1 ઓવર a e રેસ ટુ ax, y ની જગ્યાએ 1 માઇનસ ax ઓવર b એટલે b કટ થશે એટલે થશે e રેસ ટુ 1 માઇનસ ax. ઓવર b હતા જે એ આપણે બહાર લઈ લઈએ, 1 ઓવર b એ કોન્સ્ટન્ટ છે એટલે 1 ઓવર b આપણે બહાર લઈ લીધા. ઓકે, એટલે અપર લિમિટ પુટ કરી એટલે e રેસ ટુ 1 માઇનસ ax. લોઅર લિમિટ જ્યારે પુટ કરશો એટલે કે y ની જગ્યાએ 0 એટલે e રેસ ટુ 0 એટલે કોઈ પણનો પાવર 0 હોય એટલે એનો આન્સર થશે 1 dx. ઇઝ ઇક્વલ ટુ 1 by b integration x equal to 0 to 1 by a. અંદર મલ્ટીપ્લાય કરીએ એટલે e રેસ ટુ ax પ્લસ 1 માઇનસ ax માઇનસ e રેસ ટુ ax dx. એટલે આ કટ થશે એટલે ફાઇનલી થશે તમારું 1 ઓવર b. અહીંયા e નો પાવર 1 એટલે e જ થશે. હવે સંકલન કરીએ x ની સાપેક્ષે એટલે અહીંયા થશે ex, અહીંયા થશે e રેસ ટુ ax નું સંકલન e રેસ ટુ ax, પણ x નો સહગુણક a હતો જે ડિનોમિનેટર એટલે કે છેદમાં આવશે અને લિમિટ પુટ કરવાની થાય 0 થી 1 બાય a. ઓકે, હવે અપર લિમિટ પુટ કરીએ એટલે x બરાબર e, x ની જગ્યાએ 1 બાય a એટલે કે e બાય a. અહીંયા આપણે એક કૌંસ કરીએ અપર લિમિટ પુટ કરવા માટે, માઇનસ x ની જગ્યાએ 1 બાય a એટલે a કટ થશે એટલે e બાય a આવશે. અહીંયા પણ અપર લિમિટ પુટ કરી દીધી એટલે બ્રેકેટ કમ્પ્લીટ કર્યો, માઇનસ ફરી બ્રેકેટ લોઅર લિમિટ માટે, લોઅર લિમિટ પુટ કરશો એટલે x ની જગ્યાએ 0 એટલે અહીંયા 0 થશે, માઇનસ x ની જગ્યાએ 0 એટલે e નો પાવર 0, e નો પાવર 0 એટલે 1 અને ડિનોમિનેટરમાં a હતો એટલે 1 ઓવર a. બ્રેકેટ કમ્પ્લીટ એટલે e માઇનસ એ કટ થશે, આ માઇનસ માઇનસ પ્લસ 1 બાય a ઇન્ટુ 1 બાય b એટલે ફાઇનલ આન્સર તમારો થશે 1 ઓવર a ઇન્ટુ b. આ થઈ તમારી મેથડ 1 થી તમે લિમિટ શોધી. હવે આપણે આ જ એક્ઝામ્પલ ઊભા પટ્ટાની જગ્યાએ આડો પટ્ટો લઈને શોધી લઈએ. ઓકે, હવે જે રીતે આપણે ઊભા પટ્ટાની વચ્ચે આપણે પ્રદેશ લીધો હતો એ જ રીતે હવે આડા પટ્ટાની વચ્ચે પ્રદેશ આપણે વિચારીએ તો એક આ આડી લાઈન રેખા થશે અને એક રેખા થશે આ. એટલે આનું ઇક્વેશન હતું y ઇક્વલ ટુ 0 અને આનું ઇક્વેશન હતું y ઇઝ ઇક્વલ ટુ 1 બાય b. એટલે જે રીતે મેં કીધું એમ કે બહારની લિમિટ તમારી કોન્સ્ટન્ટ થશે. હવે આડા પટ્ટાની વચ્ચે તમારો પ્રદેશ છે એટલે એ y ની લિમિટ આપશે એટલે કે y ઇક્વલ ટુ 0 થી y ઇક્વલ ટુ 1 બાય b એટલે કે અહીંયા y ની લિમિટ થશે 0 ટુ 1 બાય b. હવે અહીંયા તમે આડા પટ્ટાની વચ્ચે રિજન લીધો એટલે તમારે અહીંયા લેવાની થશે સમક્ષિતિજ પટ્ટી લેવાની થાય અને સમક્ષિતિજ પટ્ટી લેશો. જો બહારની લિમિટ તમારી y ની હોય તો અંદરની લિમિટ તમારી કયા વેરિયેબલની થશે, કયા ચલની થશે, x ની થશે. સો x ની લિમિટ તમને કઈ રીતે મળશે તો કે આ હોરિઝોન્ટલ એટલે કે સમક્ષિતિજ પટ્ટી લીધી તો એની આ જે કર્વ હશે એ લોઅર લિમિટ આપશે. એટલે કે આ કર્વનું ઇક્વેશન તમારું હતું x ઇક્વલ ટુ 0 એટલે એ લિમિટ આપશે x ઇક્વલ ટુ 0 અને આ જે ઇક્વેશન હતું આ જે લિમિટ હતી એ આ કર્વ પરથી આવશે એટલે કે ax પ્લસ by ઇઝ ઇક્વલ ટુ 1. ત્યાંથી આપણે x માટે લિમિટ શોધવાની થાય ax ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ by, x ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ by બાય a. સો x ની લિમિટ થશે, લોઅર લિમિટ તમારી થશે x ની 0 અને અપર લિમિટ તમારી થશે x ઇક્વલ ટુ 1 માઇનસ by બાય a. e રેસ ટુ ax પ્લસ by dx dy. હવે અહીંયા તમારે સૌથી પહેલા x ની સાપેક્ષે સંકલન કરવાનું થાય એટલે અગાઉ જેમ કર્યું હતું એમ e રેસ ટુ ax પ્લસ by ને આપણે એવી રીતે લખી શકીએ કે e રેસ ટુ ax ઇન્ટુ e રેસ ટુ by.
હવે આપણે x ની સાપેક્ષે સંકલન કરી રહ્યા છીએ એટલે e રેસ ટુ by આપણે અચળ લઈ શકીએ, તો એને આપણે બહાર લઈ લઈએ. e રેસ ટુ by x equal to 0 to x equal to 1 minus by by a e raised to ax dx dy. હવે અંદરનું આપણે સંકલન કરીએ એટલે કે y equal to 0 to 1 by b e raised to ax નું સંકલન થશે e raised to by as it is, e raised to ax નું સંકલન થશે e raised to ax અને x નો સહગુણક નીચે આવશે એટલે કે a અને લિમિટ પુટ કરવાની થાય 0 to 1 minus by over a dy. Okay, so is equal to y equal to 0 to y equal to 1 over b e raised to by as it is, e raised to x ની જગ્યાએ તમારે 1 minus by over a પુટ કરવાના થાય, જ્યાં a કટ થશે એટલે e raised to 1 minus by અપર લિમિટ સાથે. હવે લોઅર લિમિટ જ્યારે પુટ કરશો ત્યારે x ની જગ્યાએ 0 એટલે e નો પાવર 0 થશે. e નો પાવર 0 એટલે કોઈ પણ નો પાવર 0 એટલે 1 થશે અને એની ડિનોમિનેટરમાં a હતો એટલે a આવશે dy. હવે આપણે a 1 by a કોન્સ્ટન્ટ છે એટલે કે અચળ છે અને બહાર લઈએ એટલે 1 by a 0 to 1 by b જે કે y ની લિમિટ છે. હવે e રેસ ટુ by અંદર મલ્ટીપ્લાય કરીએ એટલે કે e રેસ ટુ by પ્લસ 1 માઇનસ by માઇનસ e રેસ ટુ by dy. એટલે અહીંયા by કટ થશે એટલે ફાઇનલ થશે e માઇનસ e રેસ ટુ by. ફરીથી સંકલન કરીએ y ની સાપેક્ષે એટલે e નું y ની સાપેક્ષે સંકલન કરીશું એટલે e y માઇનસ e રેસ ટુ by નું e રેસ ટુ by, બટ y નો સહગુણક b હતો એ ડિનોમિનેટરમાં એટલે કે છેદમાં આવશે. લિમિટ થશે 0 થી 1 by b ઇઝ ઇક્વલ ટુ 1 over a y ની જગ્યાએ 1 by b પુટ કરવાના, અપર લિમિટ એટલે કર્લી બ્રેકેટ, અપર લિમિટ માટે કર્લી બ્રેકેટ e over b y ની જગ્યાએ 1 by b, અહીંયા y ની જગ્યાએ 1 by b એટલે b કટ થશે એટલે e નો પાવર 1 by b એટલે માઇનસ e by b અગેન માઇનસ. લોઅર લિમિટ માટે ફરી કર્લી બ્રેકેટ y ની જગ્યાએ 0, અહીંયા y ની જગ્યાએ 0 પુટ કરશો એટલે e નો પાવર 0 થશે એટલે કોઈ પણ નો પાવર 0 એટલે 1 થશે પણ સાથે b હતા છેદમાં એટલે એ આવશે કૌંસ પૂરો. એટલે આ કટ થશે માઇનસ માઇનસ પ્લસ 1 by b એટલે કે 1 by a અહીંયા થશે 1 by b એટલે ફાઇનલ આન્સર તમારો થઈ ગયો 1 by a b. જે મેથડ 1 થી પણ આપણે સોલ્વ કર્યો હતો એમાં પણ 1 by a b આપણે જોયો હતો, અહીંયા પણ 1 by a b આન્સર આવે છે. એ જ રીતે હવે આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ. ડબલ ઇન્ટિગ્રેશન એટલે કે દ્વિસંકલન xy ઓવર સ્ક્વેર રૂટ વર્ગમૂળમાં 1 minus y square dx dy over the first quadrant of the circle x square plus y square equal to 1. ફર્સ્ટ એટલે કે પ્રથમ ચરણ, પ્રથમ અને ક્વોડ્રન્ટ એટલે કે ચરણ. સર્કલ એટલે કે વર્તુળ અને x square plus y square is equal to 1 એટલે કે આ એકમ વર્તુળનું પ્રથમ ચરણની અંદર જે પોર્શન હશે, જે ભાગ હશે એ તમારો રિજિયન થશે. એટલે માની લો કે આ તમારું એકમ વર્તુળ છે. હવે આ એકમ વર્તુળ છે તો આ x એક્સિસ છે, આ y એક્સિસ. આ એકમ વર્તુળ છે તો આ બિંદુના યામ શું હશે 1 0, આ બિંદુના યામ હશે 0 1. બાકી આપણે કોઈ પોઈન્ટ જોતા નથી. કેમ કે આપણે પ્રથમ ચરણમાં જ આપણો પ્રદેશ આવેલો છે એટલે આ એકમ વર્તુળનો પ્રથમ ચરણની અંદર આવેલો પ્રદેશ એટલે કે આ આપણો પ્રદેશ થશે r. હવે અહીંયા આપણે લિમિટ શોધવાની થાય તો અહીંયા પણ આપણે બે રીતે લિમિટ શોધી શકીએ. તો સૌથી પહેલા તો આપણો પ્રદેશ જે છે એ ઊભા પટ્ટાની અંદર કઈ રીતે આવી શકશે? તો એક તો આ એક લાઈન થશે જે y એક્સિસ છે અને y એક્સિસનું સમીકરણ તમે જાણો છો
કે x ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે એક તો ઊભી રેખા થશે x ઇક્વલ ટુ 0 અને એક થશે તમારું x ઇક્વલ ટુ 1, એટલે આ ઊભા પટ્ટાની અંદર તમારો પ્રદેશ આવેલો છે. સો ડબલ ઇન્ટિગ્રેશન xy સ્ક્વેર રૂટ 1 માઇનસ વાય સ્ક્વેર dx dy, એટલે કે બહારની લિમિટ તમારી કોન્સ્ટન્ટ થશે 0 થી 1. જે પ્રમાણે મેં કીધું હતું એમ ઊભા પટ્ટાની વચ્ચે તમારો પ્રદેશ છે એટલે એ લિમિટ આપશે એક્સની, એટલે કે x ઇક્વલ ટુ 0 અને x ઇક્વલ ટુ 1 ની વચ્ચે તમારો પ્રદેશ છે, એટલે કે એક્સની લિમિટ થઈ જશે તમારી 0 થી 1, જે અચળ છે અને બહારની લિમિટ હંમેશા અચળ જ રહેશે. હવે આપણે બીજો ચલ આપણો હતો y, તો yની લિમિટ શોધવાની થાય. તો yની લિમિટ કઈ રીતે મળશે? તો કે આ જે પ્રદેશ હતો ત્યાં તમારે શિરોલંબ પટ્ટી લેવાની થાય અને શિરોલંબ પટ્ટી લેવાથી yની લિમિટ મળશે તમને. તો yની લોઅર લિમિટ મળશે તમને આ કર્વ પરથી, જે કર્વ છે એક્સ એક્સિસ, એટલે કે એક રેખા છે અને એનું સમીકરણ થશે y ઇક્વલ ટુ 0. એ જ રીતે અપર લિમિટ મળશે તમને આ કર્વ પરથી, જે કર્વનું ઇક્વેશન છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો ત્યાંથી તમને y મળશે, એટલે કે થશે એવું કે વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ સ્ક્વેર, એટલે કે y ઇઝ ઇક્વલ ટુ, આમ તો પ્લસ ઓર માઇનસ 1 થશે પણ આ પ્રથમ ચરણ છે એટલે એ થશે પ્લસ સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર, એટલે yની લિમિટ તમારી થશે y ઇક્વલ ટુ 0 થી y ઇક્વલ ટુ 1 minus x square, xy as it is 1 over square root 1 minus y square can be written as, એને આપણે આવી રીતે લખી શકીએ કે 1 minus y square minus 1 by 2 dy dx, કેમ કે સ્ક્વેર રૂટ x એટલે કે x નો પાવર 1 by 2 અને આપણે છેદમાંથી અંશમાં લઈ જઈએ એટલે 1/2 ની જગ્યાએ -1/2 થશે. હવે આપણે સૌથી પહેલા y ની સાપેક્ષે સંકલન કરવાનું થાય, તો ઇઝ ઇક્વલ ટુ x ઇક્વલ ટુ 0 થી 1, y ની સાપેક્ષે આપણે સંકલન કરવાનું થાય એટલે x આપણા માટે અચળ છે, આપણે x બહાર લઈ લઈએ. હવે અહીંયા 1 માઇનસ વાય સ્ક્વેર માઇનસ 1/2, આપણી જોડે એક ફોર્મ્યુલા છે fx રેઝ ટુ n ઇન્ટુ f ડેશ એક્સ dx. તો આનું ફોર્મ્યુલા થશે જે આપણે અગાઉના લેક્ચરમાં પણ જોયું હતું અને આ ફોર્મ્યુલા તમારે બહુ જ કામ આવશે. fx રેઝ ટુ n પ્લસ 1 ઓવર n પ્લસ 1 પ્લસ c, એટલે કોઈ ફંક્શનનો ઘાત n હોય અને એ જે ફંક્શન હોય એનું વિકલન એની પાસે આપેલું હોય તો પાવર એક વધશે અને વધેલો પાવર છેદમાં આવશે. તો એવી જ રીતે આપણે જોઈએ તો આપણો પાવર -1/2 છે n ની જગ્યાએ, અને ફંક્શન f ઓફ x આપણું ફંક્શન y માં છે અને 1 માઇનસ વાય સ્ક્વેર છે. 1 માઇનસ વાય સ્ક્વેરનું વિકલન જો જોવા જઈએ તો થશે -2y. આપણી જોડે y હતા પણ -2y નથી, તો હું -2 વડે મલ્ટીપ્લાય કરું છું આ ફોર્મ્યુલા સેટ કરવા માટે, અને મલ્ટીપ્લાય કર્યા તો હું -2 વડે ડિવાઈડ પણ કરીશ, એટલે આગળ હું -1/2 વડે ડિવાઈડ પણ કરું છું. એટલે હવે તમે એ સૂત્ર યુઝ કરી શકશો, એટલે કે -1/2 0 થી 1, એટલે કે x ની લિમિટ 0 થી 1, x as it is, અહીંયા થશે તમારું 1 માઇનસ વાય સ્ક્વેર, એનો જે ઘાત હતી -1/2 એમાં +1 થશે એટલે -1/2 પ્લસ 1 એટલે કે 1/2, અને એ ઘાત નીચે આવશે એટલે કે 1/2, અને આ 2 ન્યુમરેટરમાં એટલે કે અંશમાં જશે, એટલે હું એને ડાયરેક્ટલી અંશમાં લખી દઉં છું, એટલે અહીંયા જશે 2 dx 0 y ઇક્વલ ટુ 0 ટુ લિમિટ પુટ કરવાની બાકી છે હજુ 1 માઇનસ એક્સ સ્ક્વેર, y ઇક્વલ ટુ 0 ટુ y ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ સ્ક્વેર dx. ઓકે, એટલે આ 2 ટુ કટ થશે. ફાઇનલી ઇઝ ઇક્વલ ટુ
માઇનસ x equal to 0 to 1, just x as it is, put upper limit, instead of y you have to put y ની જગ્યાએ તમારે સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર પુટ કરવાનું થાય, એટલે કે y નો વર્ગ એટલે કે 1 માઇનસ એક્સ સ્ક્વેર, એટલે થશે આવું કે 1 માઇનસ 1 પ્લસ એક્સ સ્ક્વેર, એટલે 1 1 કટ થશે એટલે અંદર થશે એક્સ સ્ક્વેર અને એનો પાવર 1/2 છે, એટલે થશે એવું કે 2 2 કટ થશે, ફાઇનલ થશે અપર લિમિટ સાથે થશે તમારું x, એટલે અહીંયા થશે x. જ્યારે લોઅર લિમિટ પુટ કરશો ત્યારે y ની જગ્યાએ 0 એટલે કે 1 માઇનસ 0 અને એની 1/2 એટલે એ 1 થશે, એટલે કે x માઇનસ 1 dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ એઝ ઇટ ઇઝ x સ્ક્વેર માઇનસ x dx, x ઇક્વલ ટુ 0 ટુ 1. હવે x ની સાપેક્ષે સંકલન કરીએ એટલે કે x સ્ક્વેરનું સંકલન થશે x ક્યુબ બાય 3, x નું સંકલન થશે x સ્ક્વેર બાય 2, આગળ માઇનસ સાઇન અહીંયા 0 થી 1. ઓકે, હવે અપર લિમિટ પુટ કરીએ એટલે માઇનસ 1/3 માઇનસ 1/2, અહીંયા કર્લી બ્રેકેટ એટલે નથી લીધા કેમ કે લોઅર લિમિટ પુટ કરવાથી એ 0 જ થવાનું છે, એટલે એલસીએમ લઈને સિમ્પ્લિફાય કરીએ તો માઇનસ એલસીએમ ઇઝ 6, 2 માઇનસ 3, સો માઇનસ 1/6 માઇનસ માઇનસ પ્લસ, સો ઇટ ઇઝ પ્લસ 1/6, ધેટ ઇઝ અવર આન્સર. સો આપણે ઊભા પટ્ટાની વચ્ચે પ્રદેશ લીધો અને ઊભા પટ્ટાથી લિમિટ નીકાળી અને એક્ઝામ્પલ ગણ્યો. હવે ફરી આડા પટ્ટાથી લિમિટ નીકાળીએ અને ફરી એક્ઝામ્પલ, આ જ એક્ઝામ્પલ આપણે ફરી સોલ્વ કરીએ. ઓકે, ઊભા પટ્ટાની વચ્ચે આપણે એ લિમિટ નીકાળી. હવે આપણે આડા પટ્ટાની, તો આપણો જે પ્રદેશ છે આ આડા પટ્ટાની આ એક રેખા એક્સ એક્સિસ એટલે કે જેનું સમીકરણ થશે y ઇક્વલ ટુ 0, અને એવી જ રીતે એક સમક્ષિતિજ લાઈન થશે y ઇઝ ઇક્વલ ટુ 1. એ બે એટલે એ આડા પટ્ટાની વચ્ચે આપણો આખો પ્રદેશ આવી જાય છે, એટલે કે લિમિટ થશે y ની લિમિટ મળશે તમને y ઇક્વલ ટુ 0 થી 1 જે અચળ લિમિટ છે. હવે બાકીના ચલની લિમિટ શોધવાની થાય, એટલે કે બાકીનો ચલ એટલે કે x ની લિમિટ કઈ રીતે મળશે, તો કે એ જ પટ્ટાની અંદર આપણે સમક્ષિતિજ પટ્ટી લેવાની થાય, સમક્ષિતિજ પટ્ટી આપણને x ની લિમિટ આપશે, તો એ આ લોઅર લિમિટ આપશે x ની, જે કયા કર્વ પર છે તો કે x ઇક્વલ ટુ 0, એ કર્વનું ઇક્વેશન છે x ઇક્વલ ટુ 0. હવે એ જ રીતે આ અપર લિમિટ મળશે આપણને આ કર્વ પરથી, અને એ કર્વનું ઇક્વેશન છે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, જે આપણને x ની લિમિટ આપશે, એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 1 સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ y સ્ક્વેર. નેગેટિવ એટલા માટે નથી આવતું કેમ કે x એ પ્રથમ ચરણમાં ધન છે, એટલે કે x ની લિમિટ થશે તમારી 0 થી સ્ક્વેર રૂટ 1 માઇનસ y સ્ક્વેર. ઓકે, એટલે અહીંયા થશે તમારું x y ઓવર સ્ક્વેર રૂટ 1 માઇનસ y સ્ક્વેર dx dy. એટલે સૌથી પહેલા આપણે x ની સાપેક્ષે સંકલન કરવાનું થાય, એટલે કે y ઇક્વલ ટુ 0 થી 1, એટલે કે y ઓવર સ્ક્વેર રૂટ 1 માઇનસ y સ્ક્વેર આપણા માટે અચળ થશે કેમ કે આપણે x ની સાપેક્ષે સંકલન કરી રહ્યા છીએ, અને સંકલન થશે x નું x સ્ક્વેર બાય 2, લિમિટ થશે 0 થી સ્ક્વેર રૂટ 1 માઇનસ y સ્ક્વેર dy. અપર લિમિટ અને લોઅર લિમિટ પુટ કરી લઈએ. 0 થી 1 y ઓવર સ્ક્વેર રૂટ 1 માઇનસ y સ્ક્વેર, x નો સ્ક્વેર, x ની જગ્યાએ તમારે સ્ક્વેર રૂટ 1 માઇનસ y સ્ક્વેર મૂકવાનો, સ્ક્વેર કરશો એટલે 1 માઇનસ y સ્ક્વેર બાય 2. લોઅર લિમિટ પુટ કરવાથી એ 0 જ થવાનું છે, એટલે એ કરવાની જરૂર નથી. dy ઇઝ ઇક્વલ ટુ 1/2 કોન્સ્ટન્ટ છે એને બહાર લઈ લઈએ. 1 માઇનસ y સ્ક્વેર ને તમે સ્ક્વેર રૂટ 1 માઇનસ y સ્ક્વેર, સ્ક્વેર રૂટ 1 માઇનસ y સ્ક્વેર બે વાર લખી શકો, એટલે એક કટ થશે, એટલે ફાઇનલી થશે તમારું y ઇક્વલ ટુ 0 થી 1
સ્ક્વેર રૂટ 1 માઇનસ વાય સ્ક્વેર અને અહીંયા વાય ડીવાય. હવે સ્ક્વેર રૂટ 1 માઇનસ વાય સ્ક્વેર એટલે 1 માઇનસ વાય સ્ક્વેરની 1/2 પાવર, એ હું અહીંયા જ લખી દઉં, 1 માઇનસ વાય સ્ક્વેરની 1/2 પાવર. અગેન આ જે ફંક્શન છે એનું વિકલન -2y થાય, જે અહીંયા ફક્ત y જ છે તો -2 વડે હું અહીંયા મલ્ટીપ્લાય કરું અને -2 વડે અહીંયા ડિવાઈડ પણ કરું, એટલે અહીંયા થશે -1/2. અગેન સંકલન એટલે અહીંયા આગળ થશે -1/4, 0 થી 1, y ઇક્વલ ટુ 0 થી 1. ઓકે, એ ઇન્ટિગ્રેશન લખવાની જરૂર નથી કેમ કે આપણે ઇન્ટિગ્રેશન કરી જ રહ્યા છીએ. -1/4 આનું સંકલન થશે 1 માઇનસ વાય સ્ક્વેર, એનો એક ઘાત વધશે એટલે કે 3/2, 1/2 પ્લસ 1 3/2, વધેલી ઘાત છેદમાં જશે એટલે કે 3/2 અને એની લિમિટ થશે 0 થી 1. એટલે આ 2 હતો એ છેદમાં હતો એ અંશમાં જશે એટલે કે -2/12, 4 into 3 12, 1 માઇનસ વાય સ્ક્વેર રેસ ટુ 3/2. હવે ત્યાં તમે અપર લિમિટ પુટ કરશો પહેલાં, એટલે વાયની જગ્યાએ 1 પુટ કરશો એટલે 1 માઇનસ 1 0 થશે. લોઅર લિમિટ માટે માઇનસ, જ્યારે તમે વાયની જગ્યાએ 0 પુટ કરશો ત્યારે એ થશે 1, એટલે માઇનસ માઇનસ પ્લસ 2/12 એન્ડ 2/12 દેટ ઇઝ 1/6, જે આપણે અગાઉનો આન્સર આવતો હતો એની સાથે મેચ થઈ જાય છે. એટલે બે એક્ઝામ્પલ આપણે બંને મેથડથી જોયા, આડા પટ્ટાથી અને ઊભા પટ્ટાથી, બંને રીતે જોયા. નેક્સ્ટ એક્ઝામ્પલ, ઇવેલ્યુએટ ડબલ ઇન્ટિગ્રેશન a માઇનસ એક્સ હોલ સ્ક્વેર dx dy ઓવર ધ રાઇટ હાફ ઓફ ધ સર્કલ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a. એટલે પહેલાં તો આ વર્તુળ છે, રાઇટ હાફ એટલે જમણી બાજુનું અર્ધવર્તુળ, રાઇટ હાફ એટલે કે જમણી બાજુનું અર્ધવર્તુળ. આ જે વર્તુળ હતું એ તમારું આવું થશે કે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને ત્રિજ્યા a હોય. માની લો કે આ a છે, આના એ આમ થશે a,0, માની લો આ હશે 0a માઇનસ a0, 0 માઇનસ a, એટલે વર્તુળ તમારું આવું કંઈક થશે. માની લો વર્તુળ છે આ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ એ સ્ક્વેર, એનો જમણી બાજુનું હાફ વર્તુળ, એટલે જમણી બાજુનું એટલે આ ડાબી બાજુ થઈ, આ જમણી બાજુ એનું અર્ધવર્તુળ, એટલે કે આ તમારો રિજિયન થશે. અને આ રિજિયન જે છે એ ઊભા પટ્ટા એટલે કે આ એક્સ એક્સિસ હતી, આ વાય એક્સિસ છે, એટલે વાય એક્સિસનું સમીકરણ એટલે કે એક્સ બરાબર 0 અને આ બાઉન્ડ થશે એ ઊભો પટ્ટો બીજો એટલે કે રેખા આવશે એ એક્સ ઇક્વલ ટુ a, એટલે કે બહારની લિમિટ તમારી જે થશે એ અચળ લિમિટ એક્સની થશે 0 થી a. એટલે આપણે સૌથી પહેલાં તો ડબલ ઇન્ટિગ્રેશન a માઇનસ એક્સ સ્ક્વેર dy dx ઇઝ ઇક્વલ ટુ બહારની લિમિટ થશે તમારી 0 થી a, એટલે કે x ઇક્વલ ટુ 0 થી a. હવે આપણે બાકીના ચલની લિમિટ શોધવાની થાય, એટલે કે બાકીનો ચલ એટલે કે આપણો y. વાયની લિમિટ આપણે કઈ રીતે શોધશું તો કે જે પ્રદેશ હતો ત્યાં તમારે વર્ટિકલ એટલે કે શિરોલંબ પટ્ટી લેવાની થાય, એટલે વર્ટિકલ એટલે કે શિરોલંબ પટ્ટી લીધી, એ પટ્ટીનું લોઅર એન્ડ પોઈન્ટ આ કર્વ પર છે અને અપર એન્ડ પોઈન્ટ આ કર્વ પર છે, એટલે કે બંને પોઈન્ટ સેમ કર્વ પર જ છે, એટલે કે એ તમને લિમિટ આપશે વાયની. અને આ કર્વનું ઇક્વેશન હતું એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર, એટલે લિમિટ તમને વાયની આપશે, એટલે કે વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, એટલે કે વાય ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. જ્યારે વાય પ્રથમ ચરણમાં હશે ત્યારે એ પ્લસ વેલ્યુ આપશે અને ચોથા ચરણમાં હશે ત્યારે માઇનસ આપશે, એટલે કે અહીંયા જે વાયની લિમિટ આવશે એ માઇનસ સ્ક્વેર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આવશે અને અહીંયા જે વાયની લિમિટ આવશે એ પ્લસ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આવશે.
એટલે કે y ની લિમિટ થશે માઇનસ સ્ક્વેર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર થી પ્લસ સ્ક્વેર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર, a માઇનસ x હોલ સ્ક્વેર dy dx. એટલે સૌથી પહેલા આપણે y ની સાપેક્ષે સંકલન કરવાનું થાય. એટલે અહીંયા આ ફંક્શન હતું એ y થી સ્વતંત્ર છે એટલે આપણે બહાર લઈ શકીએ એને, એટલે કે x ઇક્વલ ટુ 0 થી a માઇનસ x હોલ સ્ક્વેર એ આપણે બહાર લઈ લીધું. તો અંદર ખાલી અચળ ફંક્શન 1 થશે અને જેનું સંકલન થશે y, કેમ કે y ની સાપેક્ષે કરીએ છીએ, અને લિમિટ થશે માઇનસ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર થી a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dx. ઓકે, x ઇક્વલ ટુ 0 થી x ઇક્વલ ટુ a, આને એક્સપેન્ડ કરીએ, વિસ્તરણ કરીએ આનું, એટલે કે a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર માઇનસ 2ax. અહીંયા અપર લિમિટ અને લોઅર લિમિટ પુટ કરીએ, એટલે પહેલા અપર લિમિટ પુટ કરશું, એટલે કે સ્ક્વેર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર માઇનસ, હવે લોઅર લિમિટ પુટ કરીએ અને માઇનસ હતી એટલે માઇનસ ઓફ માઇનસ એટલે કે પ્લસ થશે, એટલે સ્ક્વેર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dx, એટલે કે 2 ટાઈમ્સ થશે. x ઇક્વલ ટુ 0 થી a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર માઇનસ 2ax, અહીંયા થશે 2 ટાઈમ્સ સ્ક્વેર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dx. 2 જે છે એ અચળ છે એને હું બહાર લઈ લઉં, એટલે કે 2 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટિગ્રેશન x ઇક્વલ ટુ 0 ટુ a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર માઇનસ 2ax સ્ક્વેર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. આ જ ટાઈપની પરિસ્થિતિ આપણે અગાઉના લેક્ચરમાં પણ જોઈ હતી. અહીંયા તમે સંકલન કરવા ઈચ્છો તો ડાયરેક્ટ કોઈ ફોર્મ્યુલા તમારી જોડે સેટ નહીં થાય, તો અહીંયા તમારે સંકલન કરવા માટે આદેશ લેવાની જરૂર પડશે. તો અહીંયા a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર છે, ત્યાં આઈ થિંક સ્ક્વેર રૂટ 1 માઇનસ x સ્ક્વેર હતું, એટલે આપણે ત્યાં x ઇક્વલ ટુ સાઇન થીટા લીધું હતું. એ જ રીતે અહીંયા a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર છે, અહીંયા આદેશ લેવાનો થશે તમારે x ઇઝ ઇક્વલ ટુ a સાઇન થીટા આદેશ લેતા. હવે x ઇક્વલ ટુ a સાઇન થીટા લેશો એટલે બંને બાજુ આપણે વિકલન કરવાનું થાય, એટલે x નું વિકલન dx, થીટાની સાપેક્ષે વિકલન કરીએ એટલે એક અચળ છે, સાઇન થીટાનું વિકલન cos થીટા, થીટાનું d થીટા. હવે જ્યારે તમે ચલ તમારો x હતો એમાંથી તમે નવા ચલમાં જઈ રહ્યા છો થીટામાં, તો લિમિટ તમારી જે એક્સની લિમિટ હતી એ પણ ચેન્જ થશે થીટાની અંદર. તો જ્યારે x 0 હતા તો x 0 હશે ત્યારે a સાઇન થીટા 0 થશે, a સાઇન થીટા 0 થશે એટલે સાઇન થીટા 0 થશે, સાઇન થીટા 0 થશે એનો મતલબ કે થીટા ઇક્વલ ટુ 0. અને જ્યારે x ઇક્વલ ટુ a એટલે કે અપર લિમિટ હતી તો x ઇક્વલ ટુ a પુટ કરશો ત્યારે a ઇક્વલ ટુ a સાઇન થીટા, એટલે કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 મતલબ કે થીટા ઇઝ ઇક્વલ ટુ π/2. એટલે તમારી નવી લિમિટ થશે 0 થી π/2, એટલે ફરી વાર ઇક્વલ ટુ 2 એઝ ઇટ ઇઝ. નવી લિમિટ તમારી થીટાની 0 ટુ π/2, a સ્ક્વેર એઝ ઇટ ઇઝ, x સ્ક્વેર બટ x ઇક્વલ ટુ a સાઇન થીટા એટલે એનો સ્ક્વેર એટલે કે પ્લસ a સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા માઇનસ 2ax એટલે કે માઇનસ 2a, x ની જગ્યાએ a સાઇન થીટા એટલે 2a સ્ક્વેર સાઇન થીટા, 2a સ્ક્વેર સાઇન થીટા બ્રેકેટ કમ્પ્લીટ. a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર, ત્યાં x ની જગ્યાએ a સાઇન થીટા એટલે કે આવું થશે a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, એટલે a સ્ક્વેર બહાર આવશે એટલે વર્ગમૂળની બહાર આવશે એટલે a થઈ જશે, અંદર રહેશે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કે કોસ સ્ક્વેર થીટા
વર્ગમૂળની અંદર cos સ્ક્વેર થીટા એ બહાર આવશે એટલે થશે cos થીટા. એટલે ફાઇનલ કિંમત તમારી થશે a cos થીટા, a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરની, એટલે a cos થીટા. બાકી રહ્યા dx, તો dx ની કિંમત પણ a cos થીટા d થીટા, એટલે અહીંયા થશે a cos થીટા d થીટા. હવે a ઇન્ટુ a એટલે કે a સ્ક્વેર, અને અહીંયા આ બ્રેકેટમાંથી a સ્ક્વેર એટલે કે a રેસ ટુ 4 આપણે બહાર લઈ લઈએ, એટલે કે 2 ટાઈમ્સ a રેસ ટુ 4 0 થી પાઈ બાય 2. અહીંયા cos ઇન્ટુ cos એટલે cos સ્ક્વેર થીટા, અહીંયા a સ્ક્વેર કોમન નીકળી ગયા એટલે અહીંયા 1 થશે, એટલે કે મલ્ટીપ્લાય કરીશું એટલે થશે cos સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર બહાર ગયા એટલે sin સ્ક્વેર cos સ્ક્વેર થીટા માઇનસ 2 a સ્ક્વેર બહાર ગયા sin ઇન્ટુ cos સ્ક્વેર થીટા d થીટા. હવે આનું સંકલન કેવી રીતે કરવું એ આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે આપણે રિડક્શન ફોર્મ્યુલા યુઝ કરી હતી. એ વખતે આપણે રિડક્શન ફોર્મ્યુલા યુઝ કરી હતી. અત્યારે આપણે બીટા ફંક્શનનો યુઝ કરીએ, એટલે તમને રિડક્શન ફોર્મ્યુલા તો ગયા લેક્ચરમાં જોઈ ગયા છો તમે. હવે આપણે બીટા ફંક્શનથી પણ લિમિટ કઈ રીતે શોધવી જ્યારે લિમિટ 0 થી પાઈ બાય 2 હોય, તો એ આપણે જોઈ લઈએ. તો એના માટે આપણી જોડે એક ફોર્મ્યુલા છે એ જે હું લખી રહ્યો છું કે 2 ટાઈમ્સ 0 થી પાઈ બાય 2 sin રેસ ટુ p થીટા is equal to beta of p plus 1 by 2 q plus 1 by 2. 2 times 0 થી pi by 2 sin raised to p cos raised to q theta d theta is equal to beta of p, beta function of p plus 1 by 2 into q plus 1 by 2. પછી પાછું બીટા ફંક્શનનું તમારે ગામામાં જવું પડશે, એટલે કે ગામા ઓફ p ગામા m ગામા n ઓવર ગામા m પ્લસ n. તો એ આપણે કિંમત જોઈ લઈએ. ઓકે, બીટા m p પ્લસ 1 by 2 એટલે કે બીટા mn એની ફોર્મ્યુલા છે ગામા m ગામા n ઓવર ગામા m પ્લસ n. તો એ જ રીતે બીટા ઓફ p પ્લસ 1 બાય 2 થશે ગામા ઓફ p પ્લસ 1 બાય 2 ગામા ઓફ q પ્લસ 1 બાય 2 ઓવર ગામા ઓફ p પ્લસ q પ્લસ 2 બાય 2. ઓકે, સો એ જ રીતે આપણે એનું સંકલન કરીએ તો ઇઝ ઇક્વલ ટુ a રેસ ટુ 4 એઝ ઇટ ઇઝ. આ જે 2 હતા એ બંને અંદર બધી જગ્યાએ લાગુ થઈ જશે. કેમ? કેમ કે અહીંયા આગળ 2 જોઈએ છે આપણે, એટલે 2 ટાઈમ્સ 0 થી પાઈ બાય 2 cos સ્ક્વેર થીટા. cos સ્ક્વેર થીટા તમે જ્યારે લેશો ત્યારે સાઇન q ની જગ્યાએ 2 થશે, p ની જગ્યાએ 0 થશે. એટલે પહેલા કેસની અંદર p 0 થશે, તમારો q 2 થશે. એટલે કે ફોર્મ્યુલાની અંદર જોવા જઈશું તો થશે એવું કે p ની જગ્યાએ 0 અને q ની જગ્યાએ 2. તો a રેસ ટુ 4 અહીંયા થશે p ની જગ્યાએ 0 એટલે કે ગામા 1 બાય 2 q ની જગ્યાએ 2 એટલે 2 પ્લસ 1 એટલે કે 3 બાય 2. અને નીચે જે થશે એ p પ્લસ q એટલે કે 0 2 પ્લસ 2 એટલે 4 4 બાય 2 એટલે ગામા 2 નીચે લખવાના થાય. ઓકે, a રેસ ટુ 4 કોમન હતા. અહીંયા થશે 2 અંદર આપી દીધા sin સ્ક્વેર cos સ્ક્વેર થીટા, એટલે સેકન્ડ ટર્મ માટે તમારો p થશે 2 q પણ 2 થશે, એટલે p2 q ઇઝ ઓલ્સો 2. એટલે કે 2 પ્લસ 1 બાય 2 એટલે કે 2 પ્લસ 1 એટલે કે 3 બાય 2 એટલે કે અહીંયા થશે ગામા 3 બાય 2. q ની જગ્યાએ પણ 2 એટલે 2 પ્લસ 1 3 બાય 2. નીચે સમ થશે એટલે કે 2 પ્લસ 2 4 4 પ્લસ 2 6 6 બાય 2 એટલે કે ગામા 3. ત્યાં તમારો સાઇન એટલે p ની જગ્યાએ 1 આવશે, q ની જગ્યાએ 2. p ઇઝ ઇક્વલ ટુ 1 q ઇઝ ઇક્વલ ટુ 2. p1 એટલે કે 1 પ્લસ 1
એટલે કે 2/2 એટલે કે 1 એટલે કે ગામા 1, Q ની જગ્યાએ 2 એટલે 2 + 1 એટલે કે 3/2 ગામા 3/2, 1 + 2 એટલે 3 + 2 એટલે 5/2 ગામા 5/2, ઓકે, ઇઝ ઇક્વલ ટુ, હવે તમારે ગામા પ્રોપર્ટી એટલે કે ગામા ફંક્શન છે એની પ્રોપર્ટી યુઝ કરવાની થાય. તો ગામા પ્રોપર્ટી, ગામાની પણ એક ઘણી બધી પ્રોપર્ટી છે જેમાં જે યુઝ કરવાની થશે એ ગામા ઓફ n + 1 ઇઝ ઇક્વલ ટુ n ગામા n. તો એ જ રીતે ગામા 1/2 એઝ ઇટ ઇઝ, પણ જે ગામા 3/2 છે, ગામા 3/2 કેન બી રિટન એઝ, એટલે ગામા 3/2 ને 1/2 + 1 લખી શકાય. તો એ જ રીતે આ ફોર્મ્યુલાના પ્રમાણે જોવા જઈએ તો n ની જગ્યાએ આપણો થશે 1/2, તો એ થશે 1/2 ગામા 1/2, એટલે કે ગામા 3/2 ની જગ્યાએ આપણે લખીશું ગામા 1/2 એઝ ઇટ ઇઝ, 3/2 ની જગ્યાએ 1/2 ગામા 1/2, નીચે ગામા 2. હવે ગામા n, જ્યાં n પોઝિટિવ ઇન્ટીજર હોય ત્યારે એ n - 1 ફેક્ટોરિયલ પણ થશે, એટલે કે ગામા 2 જ્યાં 2 પોઝિટિવ ઇન્ટીજર છે એટલે કે 2 - 1 એટલે કે 1 ફેક્ટોરિયલ, 1 ફેક્ટોરિયલ દેટ ઇઝ 1, પ્લસ ગામા 3/2 અગેન ગામા 3/2 જે રીતે કીધું આપણે 1/2 ગામા 1/2 ને 2 ટાઈમ્સ છે એટલે કે 1/2 ગામા 1/2 એનો સ્ક્વેર, અને એ જ રીતે ગામા 3 એટલે 3 - 1 એટલે કે 2, 2 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ એટલે કે 2, -2 ગામા 1 એઝ ઇટ ઇઝ, અહીંયા ગામા 3/2 એઝ ઇટ ઇઝ, કેમ કે ગામા 5/2 પણ આ જ રીતે લખવા જઈએ તો થશે એવું કે 5/2 ને આપણે લખી શકીશું 3/2 + 1 ઇઝ ઇક્વલ ટુ 3/2, એટલે n ની જગ્યાએ 3/2 થશે એટલે 3/2 ગામા 3/2, એટલે ગામા 5/2 ને આપણે લખી શકીશું ગામા 3/2 ગામા 3/2, એટલે એ કટ થશે. ફાઇનલી a⁴ અને ગામા 1/2 ની વેલ્યુ ગામા 1/2 એની કિંમત √π થશે, એટલે કે ગામા 1/2 √π એટલે √π × √π એટલે π, અને 1/2 એટલે π/2, √π નો √π એનો સ્ક્વેર એટલે કે π, 1/2 નો સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર એટલે 4, 4 × 2 એટલે 8, 2 × 2 4 - 4/3. અહીંયા એલસીએમ લઈએ એટલે કે a⁴, પહેલા બે ટર્મ્સની અંદર એલસીએમ એટલે 8 એલસીએમ થશે, 8 એટલે 4, 5/8, 5π/8 -4/3, ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર. એટલે કે રિડક્શન ફોર્મ્યુલા કમ્પેરેટિવલી તમને થોડી વધારે યુઝફુલ રહેશે, કેમ કે જ્યારે તમે બીટા કે ગામા ફંક્શન યુઝ કરશો, બીટા પ્રોપર્ટી યુઝ કરશો ત્યારે તમારે ગામા ફંક્શનની પ્રોપર્ટી, બીટા ફંક્શનની પ્રોપર્ટી એ બધું તમને યાદ હોવું જોઈએ, બરાબર. એની સાપેક્ષે જો રિડક્શન ફોર્મ્યુલા તમે યુઝ કરશો તો એ કમ્પેરેટિવલી ઘણું ઇઝી થઈ જશે. લાસ્ટ લેક્ચરમાં રિડક્શન ફોર્મ્યુલાથી આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યો હતો, એટલે આ વખતે તમને મેં બીટા ફંક્શન પણ બતાવી દીધું, એટલે બંનેથી તમે વાકેફ હોવ. નેક્સ્ટ એક્ઝામ્પલ, ઇવેલ્યુએટ ડબલ ઇન્ટિગ્રેશન xy x² / a² + y² / b² પાવર n/2 dx dy ઓવર ધ ફર્સ્ટ ક્વોડ્રન્ટ. ફર્સ્ટ ક્વોડ્રન્ટ એટલે કે પ્રથમ ચરણ, ઓફ ધ ઇલિપ્સ. ઇલિપ્સ એટલે કે ઉપવલય, x² / a² + y² / b² ઇઝ ઇક્વલ ટુ 1, એટલે કે આ ઇલિપ્સનું પ્રથમ ચરણમાં આવેલ જે પ્રદેશ હશે એ તમારો સંકલનનો પ્રદેશ છે, દ્વિસંકલનનો પ્રદેશ છે, જેની ઉપર તમારે દ્વિસંકલન શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે રિજિયન ડ્રો કરીએ. x એક્સિસ, y એક્સિસ, x² / a², માની લો હિયર અહીંયા a એ b કરતા મોટા છે, a0
0b આ થઈ ગયું તમારો ઇલિપ્સ x² બાય a² y² બાય b² ઇઝ ઇક્વલ ટુ 1. એનો ફર્સ્ટ ક્વોડ્રન્ટ એટલે કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ એટલે તમારું આ થશે, એટલે કે પ્રથમ ચરણ. હવે આ જે પ્રદેશ છે એ બે ઊભી રેખા એટલે કે ઊભો પટ્ટો એની વચ્ચે આવેલો છે, એટલે કે આ થશે y એક્સિસ, એટલે કે જેનું સમીકરણ થશે x ઇક્વલ ટુ 0 અને આ પોઈન્ટ તમે જોઈ રહ્યા છો એ હતું, એટલે કે આ શિરોલંબ રેખાનું સમીકરણ થશે x ઇક્વલ ટુ a, એટલે કે ડબલ ઇન્ટિગ્રેશન dxy x² ઓવર a² પ્લસ y² ઓવર b² રેઝ ટુ n બાય 2 dy dx ઇઝ ઇક્વલ ટુ, બહારની લિમિટ તમારી કોન્સ્ટન્ટ થઈ અને એ લિમિટ થશે તમારી x ની, એટલે કે 0 થી a. હવે બાકીનો ચલ એટલે કે y ની લિમિટ શોધવાની થાય, તો y ની લિમિટ તમને કઈ રીતે મળશે? તો કે જે પણ પ્રદેશ છે ત્યાં તમારે શિરોલંબ પટ્ટી લેવાની થાય, એ પટ્ટીનો નીચેનો ભાગ જે કર્વ પર આવશે એ કર્વ પરથી તમને y ની લોઅર લિમિટ મળશે, અને એક જે કર્વ છે એ x એક્સિસ છે, એટલે x એક્સિસનું સમીકરણ થશે y ઇક્વલ ટુ 0. એ જ શિરોલંબ પટ્ટીનો ઉપરનો ભાગ જે કર્વ પર આવશે એ તમને y ની અપર લિમિટ આપશે, એટલે એ કર્વ જેનું ઇક્વેશન હતું એ x² બાય a² પ્લસ y² બાય b² ઇઝ ઇક્વલ ટુ 1 હતું, તેથી તમને y મળશે. તો થોડું સિમ્પ્લિફિકેશન કરી લઈએ એનું, એટલે કે y² બાય b² ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x² બાય a², એટલે કે y² ઇઝ ઇક્વલ ટુ b² 1 માઇનસ x² બાય a², એટલે કે y ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર રૂટ 1 માઇનસ x² બાય a². અહીંયા પ્લસ એટલા માટે લીધું છે કે પ્રથમ ચરણમાં y ધન હોય, એટલે કે y ની લિમિટ થશે 0 થી b સ્ક્વેર રૂટ 1 માઇનસ x² બાય a² xy x² બાય a² પ્લસ y² બાય b² રેઝ ટુ n બાય 2 dy dx. ઓકે, એટલે હવે તમારે કરવાનું થાય સૌથી પ્રથમ y ની સાપેક્ષે સંકલન કરવાનું થાય, એટલે x કોન્સ્ટન્ટ કહેવાય, તો એને આપણે બહાર લઈ શકીએ, અચળ છે એટલે x ઇક્વલ ટુ 0 થી a, એટલે x બહાર આવી ગયા. હવે થશે y ઇક્વલ ટુ 0 થી b 1 માઇનસ x² બાય a², અહીંયા થશે x² બાય a² પ્લસ y² બાય b² નો પાવર n બાય 2, અને અહીંયા થશે y. હવે અગેન આપણું એ જ ફોર્મ્યુલા જે મેં તમને કીધું હતું કે તમને બહુ જ કામ આવશે ઇન્ટિગ્રેશનની અંદર, એમાં દ્વિસંકલનની અંદર, એ ફરી હું રિકોલ કરાવું તમને. ઇન્ટિગ્રેશન fx રેઝ ટુ n f ડેશ x dx ઇઝ ઇક્વલ ટુ fx રેઝ ટુ n પ્લસ 1 ઓવર n પ્લસ 1, એટલે કે આને તમે ફંક્શન ગણો, n ની જગ્યાએ તમારો n બાય 2 છે. હવે કરવાનું તમારે y ની સાપેક્ષે છે, એટલે આનું વિકલન જો જોવા જાઓ તો x² બાય a² નો 0 થશે, કેમ કે તમે y ની સાપેક્ષે જ કરી રહ્યા છો, એટલે આ અચળ થશે, અચળનું વિકલન 0 થશે. આનું વિકલન થશે 2y બાય b², પણ એટલે સાથે જો 2y બાય b² હોય તો આપણે આ ફોર્મ્યુલા લગાડી શકીએ, પણ આપણી જોડે y જ છે, એટલે કે 2y બાય b² હોવું જોઈતું હતું, તો આપણે 2 અને b² કોન્સ્ટન્ટ છે તો આપણે સેટ કરી શકીએ, તો 2 બાય b² વડે મલ્ટીપ્લાય કર્યા તો b² બાય 2 વડે ડિવાઈડ કરવા પડશે, એટલે કે b² બાય 2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ બેલેન્સ કરવા માટે. એટલે કે આ જે ફંક્શન હતું એનું ડેરિવેટિવ આપણે સેટ કર્યું સંકલનની આ ફોર્મ્યુલા લગાડવા માટે, એટલે કે 2y બાય b².
આ થઈ જશે dy dx ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર બાય 2 x ઇક્વલ ટુ 0 થી a x આનું સંકલન થઈ જશે x સ્ક્વેર બાય a સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર, પાવર એક વધશે, વધેલો પાવર છેદમાં જશે, લિમિટ મૂકવાની થાય 0 થી બી સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઓવર એ સ્ક્વેર dx is equal to b square by 2 x equal to 0 to a આ n બાય 2 પ્લસ 1 એ કોન્સ્ટન્ટ થશે, એ બહાર લઈ શકાય, એટલે કે n જો એલસીએમ લઈએ તો n પ્લસ 2 અને 2 ઉપર જશે, એ 2 2 કટ થશે, એટલે કે બી સ્ક્વેર બાય n પ્લસ 2 થશે. એટલે જો ડાયરેક્ટ લખવાનું થાય તો અહીંયા બી સ્ક્વેર બાય n પ્લસ 2 થશે. ઓકે, હવે આપણે લિમિટ પુટ કરીએ, એટલે કે x એઝ ઇટ ઇઝ હતા. હવે સૌથી પહેલા કર્લી બ્રેકેટ અપર લિમિટ માટે, એટલે કે આપણે y ની સાપેક્ષે કર્યું એટલે y ની જગ્યાએ તમારે લિમિટ મૂકવાની થશે, એટલે કે x સ્ક્વેર બાય a સ્ક્વેર એઝ ઇટ ઇઝ y સ્ક્વેર એટલે એની જગ્યાએ બી સ્ક્વેર એટલે બી સ્ક્વેર કટ થશે અને સ્ક્વેર રૂટનો સ્ક્વેર એટલે સ્ક્વેર રૂટનો સ્ક્વેર એટલે 1 માઇનસ એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર એટલે કે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર, એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર અને એનો પાવર n બાય 2 પ્લસ 1. આ થઈ અપર લિમિટ પુટ કરવાથી માઇનસ લોઅર લિમિટ. જ્યારે લોઅર લિમિટ પુટ કરશો ત્યારે એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર y ની જગ્યાએ 0 એટલે પાવર n બાય 2 પ્લસ 1 બ્રેકેટ કમ્પ્લીટ dx ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર ઓવર n પ્લસ 2 x ઇક્વલ ટુ 0 ટુ a x એલસીએમ સેમ થશે એટલે એક્સ સ્ક્વેર કટ થશે એટલે એ સ્ક્વેર બાય એ સ્ક્વેર ધેટ ઇઝ 1 એટલે 1 નો પાવર n બાય 2 એટલે કે એ થશે 1 જ થશે એટલે અહીંયા 1 આવશે માઇનસ એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર નો પાવર n બાય 2 પ્લસ 1. એનું થોડું સિમ્પ્લિફિકેશન અહીંયા આપી દઈએ આપણે કે એક્સ બાય એ નો સ્ક્વેર થાય અને ઉપર જે પાવર હતો એ આવી રીતે લખી શકાય n પ્લસ 2 બાય 2, તો આ 2 2 કટ થશે એટલે કે x બાય a નો પાવર n બાય 2 n પ્લસ 2 એટલે કે x નો પાવર n પ્લસ 2 નીચે a નો પાવર પણ n પ્લસ 2 dx ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર ઓવર n પ્લસ 2 x નું ઇન્ટિગ્રેશન થશે x સ્ક્વેર બાય 2 અહીંયા માઇનસ 1 ઓવર a રેસ ટુ n પ્લસ 2 એ કોન્સ્ટન્ટ છે, x રેસ ટુ n પ્લસ 3 થશે અને એનું સંકલન થશે n પ્લસ 4 ઓવર n પ્લસ 4 અને લિમિટ થશે 0 થી a. હવે આપણે લિમિટ મૂકી દઈએ એટલે બી સ્ક્વેર બાય ઓવર n પ્લસ 2 અહીંયા x ની જગ્યાએ a એટલે કે a સ્ક્વેર બાય 2 માઇનસ અહીંયા a રેસ ટુ x ની જગ્યાએ એટલે a રેસ ટુ n પ્લસ 4 નીચે a રેસ ટુ n પ્લસ 2 એટલે ઉપર થશે a સ્ક્વેર a રેસ ટુ n પ્લસ 4 એટલે a સ્ક્વેર ઓવર n પ્લસ 4 અને લોઅર લિમિટ પુટ કરવાથી તો 0 જ થશે એટલે એ પુટ કરવાની જરૂર નથી. અહીંયા થોડું એલસીએમ લઈએ એટલે બી સ્ક્વેર ઓવર n પ્લસ 2 અહીંયા એલસીએમ થશે 2 ઇન્ટુ n પ્લસ 4 એટલે અહીંયા n પ્લસ 4 વડે મલ્ટીપ્લાય કરીએ આપણે એ સ્ક્વેર બહાર જ લઈ લઈએ એટલે અહીં n પ્લસ 4 માઇનસ 2 એટલે n પ્લસ 4 માઇનસ 2 એટલે n પ્લસ 2 એટલે કે એ સ્ક્વેર બી સ્ક્વેર n પ્લસ 2 નીચે n પ્લસ 2 ઇન્ટુ 2 ઇન્ટુ n પ્લસ 4 એટલે n પ્લસ 2 કેન્સલ થશે,
ફાઇનલ આન્સર તમારો થશે a²b² ઓવર 2 ટાઈમ્સ n+4. હા, તો મિત્રો આજે આપણે વ્યાપક પ્રદેશ પર લિમિટ કેવી રીતે શોધવી અને પછી એનું સંકલન કેવી રીતે કરવું એ શીખ્યા. આ જ ટોપિક પર અને આ જ ટાઈપના બીજા વેરાયટીવાળા એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. ધન્યવાદ.